નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય પર્યાવરણનું પ્રકરણ 20 જંગલો કોના પાઠ ભણીશું. તો બાળ મિત્રો, પહેલાંનો આદિમાનવ જંગલમાં જ રહેતો હતો અને તેનું સંપૂર્ણ જીવન જંગલ ઉપર આધારિત હતો. એવી રીતે અભી હાલ પણ જંગલી પ્રાણીઓ, પક્ષીઓ એ બધા ક્યાં રહેતા હોય છે? જંગલમાં. તો આ પાઠમાં આપણને સૂર્યમણિ નામની જે છોકરી છે તે તેના જીવન વિશે વાત કરે છે. તો એ છે કે જંગલની દીકરી. તો ચલો આપણે પાઠમાં જોઈશું. તો સૂર્યમણિ છે તે જંગલની દીકરી છે. તો ચિત્રને જુઓ. તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો. તો ચાલો જોઈએ આપણે કેમ ઈચ્છીશું એમના જોડે જવા. તો બાળકો જંગલમાં જાય છે. ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. બાળ મિત્રો, જંગલમાં નવી નવી ઔષધિઓ જે આપણને ખૂબ જ ઉપયોગી હોય, અસાધ્ય રોગો હોય એમાં પણ કામ આવે એવી ઔષધિઓ મળે, ફળ મળે, ફૂલ મળે, એ બધું આપણને જંગલમાંથી મળી રહે છે. તો તેઓ જંગલી ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે. દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે. તે બાળકોને બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. એટલે કે બાળકોને જંગલમાં જઈ અને આ રીતે ફરવું સારું ગમતું એમ. સૂર્યમણિ હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે. તે કહે છે, અમે જંગલના લોકો છીએ. એટલે કે જંગલી આદિવાસી લોકો છે. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. અગાઉ કહ્યું એમ કે આદિમાનવોનું જીવન જંગલ પર આધારિત હતું. એવી રીતે જંગલી પશુ પ્રાણીઓનું જીવન પણ જંગલ આધારિત છે. સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે. સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. તો ચાલો એની વાર્તા આપણે સાંભળીએ. તો અહીં પહેલા પ્રશ્નો છે કે ચર્ચા કરો. તમારા વિચારે જંગલ શું છે? તો મિત્રો, જંગલ એ જુદા જુદા પ્રકારની વનસ્પતિ, વૃક્ષોથી છવાયેલો વિસ્તાર છે જ્યાં તે ઘણા બધા પ્રાણીઓ અને જીવજંતુઓનો તે પ્રાકૃતિક ઘર છે. બરાબર. પછી છે કે જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? તો ના, તે જંગલ બની જતું નથી. જંગલ એ ઘણા બધા નાના મોટા વૃક્ષો, વનસ્પતિ, વેલા, છોડ વગેરેથી છવાયેલો મોટો વિસ્તાર છે જ્યાં પ્રાણીઓ અને જીવજંતુઓ નિર્ભરતાથી રહે છે. તો એ જંગલ કહેવાય. બરાબર. હવે છે કે શોધી કાઢો અને લખો. વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો વૃક્ષો સિવાય જંગલમાં કેટલાય પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ અને પક્ષીઓ રહે છે. આગળનો પ્રશ્ન, શું તમે બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? તો જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે અને હું પીપળો, આંબો, વડ, લીમડો, આસોપાલવ, જાંબુડો વગેરે વૃક્ષોને ઓળખી શકું છું. ત્રીજો પ્રશ્ન છે, સૂર્યમણિ કહે છે કે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આવું કેમ? તો જંગલો આપણા માટે ખૂબ જ જરૂરી છે. જંગલ પર્યાવરણમાં સમતુલા જાળવવામાં મદદ કરે છે. તે ઘણી નુકસાન કરતી હવાને શોષી લે છે અને ઓક્સિજનને છોડે છે. જંગલ આપણને લાકડું, ઔષધિ તેમજ અનેક પ્રકારનો કાચો માલ આપે છે. હવે છે કે ઉગાડવું. જુઓ, તમને ચિત્રમાં જુઓ તો એક મહિલા કંઈક ઝાડ ઉગાડતી હોય એવું લાગે છે. તો સૂર્યમણિ છે. તો સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી.
સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી. બાળમિત્રો, પહેલાં અત્યારે પણ કદાચ ઘણી જગ્યાએ જોવા મળતું હશે કે પાંદડા હોય એની થાળીઓ બનાવતા, અને થાળીઓમાં લગ્ન કે એવું કંઈ હોય એ વખતે પણ એમાં પણ જમવામાં આવતું એમ. અને અમુક જે કેરળ જેવા જે રાજ્યો છે એમાં જે કેળના પાન હોય એની અંદર પણ જમવામાં આવે છે. તો જંગલમાંથી આ બધું મળતું હોય છે, અને આ રીતે પાંદડાની થાળીઓ તમે જોયું હોય તો જોજો, ને તો નેટ ઉપર સર્ચ મારશો તો પણ તમને જોવા મળશે. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ જઈ શકતા નથી. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવે છે ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. બાળમિત્રો, ઠેકેદાર કોને કહેવાય? કે જે કોઈ પણ વસ્તુ હોય, જંગલ છે કે મકાન છે કે સોસાયટી છે, જેનું સાર સંભાળ રાખે, જેની તકેદારી રાખે, એને ઠેકેદાર કહેવાય એમ. કે શંભુ હતો એ જંગલનો ઠેકેદાર હતો. કઈ વસ્તુ જંગલમાંથી કશું લઈ જવા દેતો ન હતો, એ ઠેકેદાર હતો. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. આપણને તેમાંથી જેટલું જોઈએ છે તેટલું જ આપણે લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. એવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સરકારી શાળામાં મિત્રો શું હોય કે આપણને શાળાની ફી પણ ભરવી ન પડે. સરકાર આપણને પહેરવા માટે ગણવેશ એટલે કે યુનિફોર્મ આપે, પુસ્તકો આપે, ભણવા માટે બધી સુવિધા આપણને સરકાર આપતી હોય છે. તો એ સરકારી શાળામાં સૂર્યમણીએ પ્રવેશ મેળવ્યો છે. તો સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. પરંતુ મણિયા કાકા દૃઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હોકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે. અત્યારે પણ મિત્રો એવું છે, જંગલો એટલા બધા રહ્યા નથી. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે. ખનીજને બધું મેળવવા અત્યારે શું કરે છે લોકો? ખાણો ખોદે છે, અથવા તો પછી પોતાના મોજ શોખ માટે અમુક વિસ્તાર, જંગલ વિસ્તાર હટાવી ત્યાં મોટા મોટા મકાનો, બિલ્ડિંગો, પછી કંપનીઓને એવું બધું બનાવી દે છે. બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. તો બાળમિત્રો, વિચારો અને કહો કે તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? તો હા, મને અને મારા મિત્રને જંગલ ગમે છે. આગળનો પ્રશ્ન. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? તો ઠેકેદાર જંગલના વૃક્ષોના લાકડા વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના સંસાધનોનો ઉપયોગ કરે, એટલે તેને સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. આગળનો પ્રશ્ન. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે એ બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? તો હા, મારા શહેરમાં એક મોટો જળધોધ છે. સુરક્ષા હેતુથી ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા નથી, પણ હું માનું છું કે તે બધાને જોવા માટે જવા દેવા જોઈએ.
હવે છે કે ચર્ચા કરો. તમારા મતે જંગલો કોના છે? તો મારા મતે જંગલો બધાના માટે છે. આગળનો પ્રશ્ન. બુધિયામાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેન છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય, તેથી જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે? તો ઘણી બધી પ્રાકૃતિક વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત છે, જેવી કે જમીનમાંનું પાણી, નદી તથા સમુદ્ર અને તેમાંની માછલીઓ, ખનિજો વગેરે. આગળ જોઈએ. હવે સૂર્યમણીની સફર જોઈશું. તો બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવી કોલેજ સુધીનો અભ્યાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી ઝડપથી તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. આ રીતે મિત્રો જંગલોને બચાવવા માટે ઘણા બધા અગાઉ પણ આંદોલનો થયેલા છે, જે તમે આગળ જેમ જેમ ભણશો તેમ તમને જાણવા મળશે. તો આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્રો બીજોએ આ કામમાં તેની મદદ કરી. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળે અને કહે, કી કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. સૂર્યમણી કઈ જ્ઞાતિની હતી? કુદુક જ્ઞાતિ, એટલે કે આદિવાસીની જ્ઞાતિ છે કુદુક. તો તે તેના લોકો આદિવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવી તેવું ઈચ્છતી હતી. હવે આને આધારે પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું કે વિચારો અને કહો. તમારો એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપ-લે કરી શકો છો? તો હા, મારે એક એવો મિત્ર છે જેની સાથે હું બધું આપ-લે કરી શકું છું. બીજો પ્રશ્ન છે કે કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી અને કેટલાક તેમની ઉપેક્ષા કરે છે. આવું કરવું શા માટે યોગ્ય નથી? તો જંગલી એક અપમાનજનક શબ્દ છે. મોટે ભાગે અસભ્ય લોકોને જંગલીથી બોલાવાય છે અને જંગલના લોકોનું જીવન સામાન્ય લોકોથી બિલકુલ જુદું હોય છે. જંગલમાં રહેતા લોકો જંગલી નથી, પરંતુ તેમની રહેણી-કરણી, ખાવા-પીવાની રીત આપણાથી અલગ છે. આથી તેમને જંગલી કહેવું ખોટું છે. ત્રીજો પ્રશ્ન. આદિવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. તો આદિવાસીઓનું જીવન સાવ સાદું હોય છે. તેઓ સાદા કપડાં પહેરે છે અને તહેવારોમાં પાંદડા અને ફૂલોના વસ્ત્રો બનાવીને પહેરે છે. તે આજીવિકા માટે જંગલ પર આધારિત હોય છે. તે જંગલમાંના લાકડા, પાંદડા, મધ, ગુંદર વગેરે ભેગું કરી અને જીવન ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ વગેરેની ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવે છે અને તેમને ઔષધિઓનું સારું એવું જ્ઞાન હોય છે. આગળનો પ્રશ્ન. શું તમારે આદિવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? તો હા, મારો એક મિત્ર આદિવાસી છે જે મારી સોસાયટીમાં રહે છે. મેં તેની પાસેથી ઘણા બધા વૃક્ષો અને છોડને ઓળખતા શીખ્યા, જેનાથી હું બિલકુલ અજાણ હતો. અને મેં તેની પાસેથી પાંદડામાંથી ખાતર બનાવવાનું પણ શીખ્યો છું. તેની પાસેથી વોસ તથા પાંદડાની ઉપયોગી વસ્તુઓ બનાવતા પણ હું શીખ્યો છું. હવે છે કે સૂર્યમણીનું તોરંગ. તો જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. જે કેન્દ્ર બનાવ્યું તેનું નામ તેને શું આપ્યું? તોરંગ. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે.
સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. દરેક જ્ઞાતિનું, દરેક સમાજનું એક આગવી ઓળખ હોય. તો સૂર્યમણી પણ ઈચ્છતી કે જે તેની જ્ઞાતિનું જે સંગીત હતું, જે કપડાની પહેરવેશને બધું હતું, તે એમને ભૂલવું ના જોઈએ. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. આ માટે એને શું કરીએ? કેન્દ્ર બનાવ્યું છે. બાળકોને શાળાની ભાષા શીખવવી જોઈએ, પરંતુ તેમની પોતાની ભાષા સાથે પણ તેમને જોડવા જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા તો જો કોઈને ડર લાગે કે તેમની પાસે જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ જંગલમાં નવા કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. હવે છે કે જંગલના હકનો કાયદો 2007. જંગલના હકનો કાયદો આવ્યો ક્યારે આવ્યો? તો કે 2007માં. તો જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. આવો કાયદો બાળમિત્રો 2007માં અમલમાં આવ્યો છે. તો તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. હવે છે કે વિચારો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે જંગલો બચાવવા કામ કરે છે? તો હા, મારા પાડોશમાં એક વ્યક્તિ રહે છે જે એક એવી સંસ્થા ચલાવે છે જે જંગલના વૃક્ષો અને વન્યજીવોને બચાવવાનું કામ કરે છે. આગળનો પ્રશ્ન છે, તમારું સ્વપ્ન શું છે? તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? તો હું એક શિક્ષક બનવા ઈચ્છું છું. હું એક એવો આદર્શ શિક્ષક બનીશ કે દેશના ઉજ્જવળ ભવિષ્યને બનાવવામાં મદદ કરીશ. ત્રીજો પ્રશ્ન, સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગો કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે? કેવી રીતે? ની ચર્ચા કરો. તો હા, મેં વૃક્ષો કાપવાથી વાતાવરણને કેવી અસર થાય છે એવી ખબરો સમાચારમાં વાંચી છે. જંગલના વધુ કપાવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને હવા પ્રદૂષિત થઈ ગઈ છે, તેમજ વરસાદનું પ્રમાણ પણ ઘટી ગયું છે. હવે છે કે તોરંગમાં સૂર્યમણી કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું કંઈક કરવા માગો છો? તમે શું જીવંત રાખવા માગો છો? તો હા, તોરંગમાં સૂર્યમણી કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. એવી રીતે હું પણ અમારા સમાજ માટે આવું કંઈક કરવા ઈચ્છું છું. હું પણ અમારી જે જૂની પ્રણાલિકાઓ છે, જૂની રીત રિવાજો છે, તેમના એમ જ રહે તેવું ઈચ્છું છું. પછી કે વાંચો અને કહો. ઓડિશાની ધોરણ 10ની છોકરી શિખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રનો ભાગ વાંચો. માનનીય મુખ્યમંત્રીશ્રી, અમારા જેવા આદિવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે એક દિવસ માટે પણ જંગલમાંથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે. જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે.
આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે કે જંગલના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકાનું શું થશે. જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તે ક્યાં જશે. આપણે આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન. તો બાળમિત્રો, આ વાત સાચી છે કે જંગલમાં ઘણા બધા લોકો પણ નિર્ભર છે અને જંગલી પશુઓ પણ નિર્ભર છે, બરાબર. હવે આપણે જંગલ આપણા મોજ શોખ માટે કે ફેક્ટરી બનાવીએ કે બંધ બાંધીએ એ માટે આપણે જંગલોના વૃક્ષો કાપી અને રણ કરી નાખીએ તો આ બધા લોકોનું શું થાય એ આપણે વિચારવું જોઈએ ને. તો તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે? કેવા પ્રકારનું કામ છે? તો અમારા વિસ્તારમાં એક જીઆઈડીસી છે જ્યાં કાચા મીઠાને શુદ્ધ બનાવી પેકિંગ કરવામાં આવે છે અને ખાવાલાયક મીઠાને આજુબાજુના શહેરમાં ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે? તો હા, મીઠાની ફેક્ટરીને કારણે આજુબાજુના મોટાભાગની જમીન ક્ષારવાળી થઈ ગઈ છે, જે જમીનમાં કંઈ જ ઉગી શકતું નથી. જેથી જમીનમાં કંઈ જ ઉગી શકતું નથી અને ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો હવાને ખૂબ જ પ્રદૂષિત કરે છે, જેની ખૂબ જ ગંદી દુર્ગંધ આવે છે. તેના વિરુદ્ધમાં લોકોએ ફરિયાદ પણ નોંધાવેલ છે. હવે મિત્રો નકશો જુઓ. તો નકશામાં જે તમને આ લીલો કલર છે તે જંગલો દર્શાવે છે, એ આછા ગાઢ જંગલો દર્શાવે છે. જે ઘાટો લીલો કલર છે તે ગાઢ જંગલો દર્શાવે છે. તો મિત્રો નકશામાં જુઓ અને લખો કે નકશામાં શું બતાવવામાં આવ્યું છે. તો આ ભારતનો નકશો છે. અહીં ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલો દર્શાવવામાં આવ્યા છે, બતાવવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન છે કે તમે શીખ્યાનો પત્ર વાંચ્યો તો નકશામાં ઓડિશા શોધો. તો ઓડિશા ભારતના પૂર્વ સમુદ્રના ભાગે આવેલું છે. આ છત્તીસગઢના પૂર્વમાં, પશ્ચિમ બંગાળના દક્ષિણમાં તથા આંધ્રપ્રદેશના પૂર્વ ઉત્તર તરફ આવેલું છે. ત્રીજો પ્રશ્ન, ઓડિશાની નજીક દરિયો છે કે કેમ? તમે કેવી રીતે શોધશો? તો હા, ઓડિશા બંગાળની ખાડીની પાસે છે. મેં તે નકશામાં જોયું છે. પછીનો પ્રશ્ન, કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? તો પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર તથા ગુજરાત સમુદ્ર કિનારે આવેલા છે. આગળનો પ્રશ્ન છે, નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? તો સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ નકશામાં બિહારની દક્ષિણે, ઓડિશાની ઉત્તરે તથા મધ્યપ્રદેશની પૂર્વમાં આવેલું છે. આગળનો પ્રશ્ન, નકશામાં જંગલો ક્યાં છે? તમે આ કેવી રીતે શોધશો? તો લગભગ બધા જ રાજ્યમાં જંગલ છે. કોઈ રાજ્યમાં ગાઢ જંગલ છે તો કોઈ રાજ્યમાં આછા ગાઢ જંગલ છે. નકશામાં જંગલો લીલા રંગથી દર્શાવાય છે. આગળનો પ્રશ્ન, કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યમાં આછા જંગલો છે? તે તમે કેવી રીતે શોધશો? તો ગાઢા જંગલને ઘાટા લીલા રંગથી દર્શાવાય છે, જ્યારે આછા જંગલોને આછા લીલા રંગથી દર્શાવાય છે. આગળનો પ્રશ્ન, જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે? તે રાજ્યોના નામ લખો. તો જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો દેશના સૌથી વધારે ગાઢ જંગલ ઉત્તર તથા પૂર્વમાં હોય. અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાં વધારે ગાઢ જંગલો આવેલા છે. હવે છે કે મિઝોરમમાં ખેતી માટે લોટરી. તો તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. હવે મિઝોરમના પર્વતીય પ્રદેશોમાં આવેલા જંગલો વિશે વાંચો. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે.
તો જોઈશું. જો અહીં ઝારખંડનું રાજ્ય બતાવેલું છે, દામન સિંહ દ્વારા દર્શાવેલું છે. ટન 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 જેવો ઘંટ વાગ્યો. લોમટે આ ડીંગીમાં એ ઝડપથી ઘેર જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમાસર પણ ઉતાવળમાં હતા. આજે તેઓ પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે. જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા. વોશમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે છે. તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે છે. સાઈમાસરના પરિવારને પહેલી તક મળે છે. તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી રીતે થઈ નહીં. મારી બહેન ઝીરીમાં લગ્ન બાદ તે સાસરે જતી રહી. પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું. સાઈમાસરે 3 ટીન જમીનનું પૂછ્યું. નાની માથીનીને પૂછ્યું, 3 ટીન જમીન એટલે શું? ચામુએ સમજાવ્યું, જેના પર આપણે 1 ટીન બીજી ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી. તો મિત્રો હવે શોધી કાઢો કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, અસમ અને મણિપુર રાજ્યો આવેલા છે. આગળનો પ્રશ્ન છે. ચામુએ કહ્યું, તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા એકમો છે? તો જમીનને વોસ, પગના ડગલા, હાથ, મીટર તથા ફૂટથી માપી શકાય. તે ઉપરાંત જમીન માપવા વાર, એકર, હેક્ટર, વીછા વગેરેનો ઉપયોગ જમીન માપવા થાય છે. આગળનો પ્રશ્ન. શાળાએથી પાછા ફરતા બાળકો વોસના કપમાં પાણી પીતા હતા. તમારા મતે એ કપ કોણે બનાવ્યો હશે અને જંગલોમાં મૂક્યો હશે? કેમ? તો જંગલના આદિવાસીઓએ વોસનો કપ ત્યાંથી પસાર થતા લોકોને પાણી પીવા માટે બનાવીને મૂક્યો હતો, જેથી આવતા જતા લોકો તેનો ઉપયોગ કરી શકે. આગળનો પ્રશ્ન. જંગલો બચાવવા શું કરી શકાય? તો જંગલો બચાવવા માટે વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. જંગલ સંપત્તિનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જંગલમાં પ્રાણીઓને ચરવાની મનાઈ હોવી જોઈએ. જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ અને બળતણ તરીકેના જંગલના લાકડાને ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ. હવે છે કે ઝૂમ કૃષિ. તો બાળમિત્રો, ઝૂમ કૃષિ કોને કહેવાય? તો એ આપણે જોઈશું. તો જંગલો હોય, જંગલો એને બાળીને અને જગ્યાને સાફ કરી ત્યાં જે ઉગાડવામાં આવે વનસ્પતિ તેને ઝૂમ ખેતી કહેવાય, એટલે કે ઝૂમ કૃષિ કહેવાય. તો ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. વાંસ અને અનિચ્છનીય છોડ જે જમીનમાંથી કાઢવામાં નથી આવતા તેઓને કાપીને બાળી દેવામાં આવે છે અને તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે છે. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તો તેને થોડી ખોદવામાં આવે છે, ખેડવામાં નહીં. તેના પર બીજ નાખવામાં આવે છે અને એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી વગેરે ઉગાડી શકાય છે. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં
ભળી જાય તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો તેઓ બીજાને મદદ કરે છે અને તેઓને ખાવાનું આપવું પડે છે. એટલે કે એકબીજાને મદદ કરે છે, મજૂરી કહીએ એમ. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે. પર્વતીય પ્રદેશો પર રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડીને લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયાઓ લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સાથે જમીન પર વસની લાકડીઓ રાખીને બેસે છે. જેવું નગારું વાગે, વસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વંશની લાકડીઓ અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. તો ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો અને તમારા વર્ગમાં નૃત્ય કરો. પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં. તો મિઝોરમના 3/4 લોકો જમીન સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલ ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો. તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે, ખરું ને? બાળમિત્રો, પાંદડાની સિસોટી બનાવતા આવડે છે? ના આવડતી હોય તો શીખી લો. ચાલો, કે એક પાંદડું લો અને ગોળ ગોળ વાળો અને પછી એની સિસોટી બની જશે. તો મિત્રો, આપણે શું શીખ્યા કે ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે ને શું તફાવત છે? તો ભાસ્કરભાઈ છોડનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવા કરે છે અને જૈવિક ખાતર કમ્પોસ્ટ દ્વારા બનાવવામાં આવે છે. કમ્પોસ્ટિંગ માટે ખાડામાં કેચુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ઝૂમ ખેતીમાં ખડ અને નાના વધારાના છોડને કાપીને ખેતરમાં સળગાવવામાં આવે છે અને તેની રાખ ખેતરની માટીમાં ભળી જાય પછી એ જમીનને ફળદ્રુપ બનાવે છે. અને ભાસ્કરભાઈ બીજ વાવ્યા પહેલાં જમીનને ખેડે છે, જ્યારે ઝૂમ ખેતીમાં બીજ વાવવા માટે જમીનને ખોદવામાં આવે છે. આગળનો પ્રશ્ન: જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્વના છે? તે તમારા પોતાના શબ્દોમાં સમજાવો. તો જંગલ બધા માટે મહત્વપૂર્ણ અને આવશ્યક છે, પરંતુ એવા લોકો જે જંગલમાં રહે છે તેમના માટે જંગલનું વિશેષ મહત્વ છે. જંગલ એ પ્રાકૃતિક સંસાધન છે. લોકો સળગાવવા માટે જંગલમાંથી લાકડું લાવે છે, ફળ, ફૂલ અને કંદમૂળ ખાવા માટે લાવે છે. જંગલમાંથી ઔષધિઓ પણ મળે છે. તે લોકો જંગલમાંથી બીજી ઘણી એવી ઉપયોગી વસ્તુઓ ભેગી કરે છે તથા તેને બજારમાં વેચીને આજીવિકા મેળવે છે. આદિવાસીનું જીવન મોટે ભાગે જંગલ પર આધારિત હોય છે. પછીનો પ્રશ્ન છે કે તમને ઝૂમ કૃષિમાં કંઈ રસપ્રદ લાગ્યું? તે શું હતું? તો ઝૂમ ખેતીની રસપ્રદ વાતો કે જમીનના એક ટુકડાને તેમાં ઉગેલ છોડ કે વૃક્ષને સળગાવ્યા પછી ખેતી માટે ખાલી રાખવામાં આવે છે. પાંદડા અને છોડ ઘાસને ખેતરમાં જ સળગાવવામાં આવે છે. તેની રાખ માટીમાં ભળીને ખાતરનું કામ કરે છે. ઝૂમ ખેતીમાં એક જ ખેતરમાં જુદા જુદા પાક લેવામાં આવે છે. ખેતી માટે એકવાર ઉપયોગમાં લીધેલી જમીનને થોડા વર્ષો માટે ખાલી પડતર મૂકી દેવામાં આવે છે. તમને આ રસપ્રદ લાગ્યું? તો બાળમિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ એટલે કે એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયોનો અપડેટ. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.